મિત્રો જય જવાન જય કિસાન। 15 દિવસ પહેલાં જેટ પર કામ ચાલતું હતું ત્યારે ખેડૂતોને ખેતરમાં આવવા દેવામાં નહોતા આવતા। એમને ઢસડીને ગાડીઓ ભરીને ડિટેન કરવામાં આવતા હતા। બેનો દીકરીઓને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવતી હતી। તેના ઉપર લાઠીચાર્જ કર્યો હતો અને ત્યારે કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય કે સંગઠનવાળા એક પણ સ્ટેટમેન્ટ નહોતા આપતા। અને હું એ કહેવા માગું છું બધાને કે અત્યારે હવે તમે મીડિયામાં આવી ગયા છો 2-3 દિવસ થયા, તો પહેલાં ક્યાં ગયા હતા? અને હવે સરકાર ઝૂકી છે એ ખેડૂતના હિસાબે ઝૂકી છે કે 15 દિવસથી આ ઉપર સાવણી ઉપર ખેડૂતની એકતા જોઈ આખા ગુજરાતના ખેડૂતો અહીંયા સાવણીની મુલાકાત લેવા આવે છે। એટલે આ બધા હવે પોતાનો જસ કાઢવા માટે આવી ગયા છે। તો હું એને કહેવા માગું છું કે પહેલાં તમે ક્યાં ગયા હતા? હાલો, જાતા તમને સદબુદ્ધિ આવી, સારી વાત કહેવાય। તો હવે એક અમે તમને ચેલેન્જ આપી છીએ કે કાલ સાંજ સુધીમાં તમને અમને નિર્ણય લાવી દો તો અમે એમ માનશું કે ખેડૂત પ્રત્યે તમારી સાચી હમદર્દી હતી। બાકી તમારા તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય છાવણીની મુલાકાતે નથી આવ્યા, જય જવાન જય કિસાનનો નારો નથી બોલ્યા। તો અમે આપના કહેવા માગીએ છીએ કે તમે અત્યારે જે પણ નિર્ણય આવે ખેડૂત પ્રત્યે, પોઝિટિવ, નેગેટિવ, 6 અમારા મુદ્દા સ્વીકારે ન સ્વીકારે, પણ અમે ખેડૂત તો એક વસ્તુ લિસ્ટ બનાવીને જ રાખ્યું છે, જે અમારી સાથે નથી એને આગામી સમયમાં ગામમાં પ્રવેશ દેવામાં આવશે નહીં। તાલુકા પંચાયત સભ્ય હોય, જિલ્લા સભ્ય હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, જાતા હવે તમે ખેડૂતના હમદર્દ બનીને આવો છો। સરકાર જોઈકી ખેડૂતની એકતાથી જોઈકી, બાકી તમારા લેટરથી કે તમારા નિવેદનથી નથી જોઈકી। એટલે આ ખેડૂત એકતા તોડવાની વાત રહેવા દો। અને હું ખેડૂતને આપણા મીડિયમના માધ્યમથી કહેવા માગું છું કે ખેડૂત સંગઠિત રહી જાઓ। આવા કેટલા બધા આપણી એકતા તોડવામાં આવશે, નાના મોટા ગમે એ પેતરા કરશે, એટલે આપણે કોઈની વાતમાં ભરમાવું નહીં। આપણો એક જ લક્ષ્ય વળતર ને વળતર, બાકી કોઈ વસ્તુ નહીં। બસ અસ્તુ જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ।